આજનું લવ રાશિફળ 20 માર્ચ 2026 શુક્રવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એકંદરે સામાન્ય રહેવાનો છે, પરંતુ આજે તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે ઓનલાઈન વાતચીત નોંધપાત્ર રીતે વધી શકે છે। આ વાતચીત તમારા ચહેરા પર એક મીઠી મુસ્કાન લાવશે। જો આપણે દાંપત્ય જીવનની વાત કરીએ તો આજે જીવનસાથી સાથે કોઈ નાની વાત પર થોડી અસંમતિ કે વૈચારિક મતભેદ જોવા મળી શકે છે, તેથી ખૂબ જ સમજદારી અને શાંતિથી કામ લેવું। સાંજનો સમય તમારા માટે ઘણો સારો રહેશે અને સાથે ક્યાંક બહાર હરવા ફરવાના યોગ પણ બની શકે છે। જો કે તમારો પાર્ટનર કેટલીક જૂની વાતોને લઈને તમારાથી થોડો નારાજ થઈ શકે છે, જેનાથી તમારા બંને વચ્ચે માનસિક અંતર વધી શકે છે। આનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે કેટલીક નકામી વાતોને ઇગ્નોર કરો અને તમારા પાર્ટનર સાથે એકાંતમાં બેસીને તમામ સમસ્યાઓને પ્રેમથી ઉકેલવાનો પ્રયાસ કરો। સાંજ ઢળતા સુધીમાં તમારા બંનેના સંબંધો એકદમ સામાન્ય અને મધુર થઈ જશે। 2 વૃષભ રાશિ ટોરસ। વૃષભ રાશિવાળા માટે આજે નવા સંબંધો બનવાના ખૂબ જ મજબૂત યોગ બની રહ્યા છે। આજે તમારી મુલાકાત કેટલાક નવા અને રસપ્રદ લોકો સાથે થઈ શકે છે અને તમે તમારા અંગત મિત્રો સાથે તમારા દિલની ઊંડી વાતો શેર કરશો। દિવસ એકંદરે સારો રહેશે અને સાંજે ક્યાંક ફરવાનો પ્લાન પણ બની શકે છે, પરંતુ ધ્યાન રહે કેટલાક પારિવારિક કે અંગત મુદ્દાઓ પર તમારા અને તમારા પાર્ટનર વચ્ચે મતભેદ ખાસ્સા વધી શકે છે। કેટલીક વાતોને લઈને તમારા બંનેમાં મોટી તકરાર થવાની પણ આશંકા છે। આવા નાજુક સમયે કોઈ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધને બગાડવાનો પ્રયાસ પણ કરી શકે છે, તેથી એવા લોકોથી ખૂબ જ સાવધ રહો જેઓ તમારા સંબંધોને પસંદ નથી કરતા અથવા તમારાથી ઈર્ષ્યા કરે છે। તમારા આ સુંદર સંબંધને બચાવવાનો પૂરો પ્રયાસ કરો અને નાની મોટી વાતોને નજરઅંદાજ કરતા શીખો। 3 મિથુન રાશિ જેમિનાઈ। મિથુન રાશિના જાતકોને આજે સમયની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે। કામના દબાણને કારણે આજે તમે તમારા પાર્ટનરને પૂરતો સમય નહીં આપી શકો, જેનાથી તેઓ તમારાથી થોડા નિરાશ અને ઉદાસ થઈ શકે છે। બીજી તરફ જે લોકો સિંગલ છે તેમની લાઈફમાં આજે કોઈ નવી વ્યક્તિની અચાનક એન્ટ્રી થઈ શકે છે। આજે જૂના પ્રેમની કેટલીક ખાટી મીઠી યાદો પણ તમને સતાવશે। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો પાર્ટનર તમારાથી છેલ્લા ઘણા દિવસોથી કોઈ વાતને લઈને નારાજ ચાલી રહ્યો છે। એવામાં આજે તેમની નારાજગી દૂર કરવાની દરેક સંભવ કોશિશ કરો। તમારા પાર્ટનર સાથે થોડો ક્વોલિટી સમય વિતાવો, શક્ય હોય તો તેમને કોઈ લાંબી યાત્રા કે લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ। તેમની ઈચ્છાઓ પૂરી કરો અને તેમના મનમાં ચાલી રહેલી વાતો અને શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરો। ધ્યાન રહે કે નાની સરખી ગેરસમજ પણ તમારા સંબંધને બરબાદ કરી શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। કર્ક રાશિના જાતકોના દાંપત્ય જીવનમાં આજે ઘર પરિવારની કેટલીક ગૂંચવણોને કારણે થોડી અણબનાવ થઈ શકે છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી। ધીમે ધીમે બધું જ ઠીક થઈ જશે। આજે તમે તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તેમના માટે કંઈક ખાસ ખરીદી કરી શકો છો કે કોઈ ગિફ્ટ આપી શકો છો। સિંગલ લોકોની મુલાકાત આજે કોઈ બેહદ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે, પરંતુ કોઈ પણ નવો સંબંધ બાંધતા પહેલા વિચારી સમજીને નિર્ણય લેવો। આજે તમારે તમારા વ્યવહારમાં થોડો સકારાત્મક બદલાવ લાવવાની જરૂર છે, નહીં તો તમારા કઠોર શબ્દોને કારણે તમે એક સારા સંબંધને હંમેશા માટે ગુમાવી શકો છો। ખરેખર તમારો પાર્ટનર આજે તમને લઈને અને તમારા કોઈ જૂના વ્યવહારને લઈને થોડો પરેશાન હોઈ શકે છે। તમારા થોડા સખત વ્યવહારને કારણે તેમનું મન દુઃખી રહેશે, તેથી આજે તેમની સાથે પૂરી રીતે નરમાશથી પેશ આવો। 5 સિંહ રાશિ લિયો। સિંહ રાશિવાળા માટે આજનો દિવસ પ્રેમના મામલામાં સામાન્ય પરંતુ સુખદ રહેશે। તમારો પાર્ટનર આજે દરેક કામમાં તમને પૂરો સહયોગ કરશે અને તમે બંને સાંજે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો। સિતારાઓની તમને એ જ સલાહ છે કે આજે ભૂલથી પણ જૂની વાતો કે જૂના ઝઘડાઓને ન ઉખેડવા, નહીંતર પળભરમાં આખો ખુશનુમા માહોલ બગડી શકે છે। જો કોઈ ભૂલ થઈ હોય તો તમારો અહંકાર છોડીને બસ એક સોરી બોલીને કેટલીક વાતોને ખતમ કરો અને તમારી લવ લાઈફને ખોલીને એન્જોય કરો। તમારા રૂઠેલા પાર્ટનરને મનાવવા માટે આજે તેમને કોઈ નવી અને તેમની મનપસંદ જગ્યાએ લઈ જાઓ। તેમની નાની નાની ઈચ્છાઓ પૂરી કરો અને જૂની વાતોને લઈને જે પણ મતભેદ ચાલી રહ્યા છે તેને હંમેશા માટે દૂર કરો। તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે સંબંધમાં અહંકારને નહીં પરંતુ પ્રેમને હંમેશા આગળ રાખવાનો છે। 6
કન્યા રાશિ વર્ગો કન્યા રાશિના જાતકો માટે આજે થોડો પરેશાની અને માનસિક તણાવવાળો દિવસ રહી શકે છે. તમારા માટે સિતારાઓની સખત સલાહ છે કે આજે કોઈપણ પ્રકારની ફાલતુ દલીલો કે વાદ વિવાદથી બચો, કારણ કે તેની સીધી અને નકારાત્મક અસર તમારા પ્રેમ સંબંધ અને તમારા પરિવાર બંને પર પડી શકે છે. જો કોઈ સમસ્યા આવે છે તો કોઈ સમજદાર મિત્રની મદદથી સંબંધો ફરીથી સારા થશે અને સાંજ સુધીમાં સ્થિતિ પૂરી રીતે સુધરી જશે. જૂની વાતોને લઈને તમારો પાર્ટનર આજે તમને કોઈ કડવી વાત કહી શકે છે, જેનાથી તમારા બંનેમાં તણાવ અને મતભેદની સ્થિતિ બની શકે છે. એવામાં તમારા માટે સારું રહેશે કે તમે તમારી વાતો કે ભૂલોનો સ્વીકાર કરો અને બંને વચ્ચે ચાલી રહેલી કોઈપણ પ્રકારની ગેરસમજને પ્રેમથી દૂર કરવાની કોશિશ કરો. એ પણ ધ્યાન રાખજો કે તમારી મીઠી વાણી જ સંબંધો બનાવે છે અને કડવી વાણી સારા સંબંધો હંમેશા માટે ખતમ કરી શકે છે. 7. તુલા રાશિ લીબ્રા તુલા રાશિવાળાને આજે પોતાની દિનચર્યામાં સમયની ભારે અછત અનુભવાશે અને તમે લાખ ઈચ્છવા છતાં પણ તમારા પાર્ટનરને તમારો પૂરો સમય નહીં આપી શકો. આનાથી તેમને દુઃખ પહોંચી શકે છે. આજે તમારે કોઈ ત્રીજી વ્યક્તિથી ખૂબ જ વધારે સાવધ રહેવાનું છે, જે તમારા સંબંધોમાં દખલ દેવાની કે તમારા બંને વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી શકે છે. આવા સમયે ખૂબ જ સમજદારી અને સંયમથી કામ લેવું. તમારા માટે સૌથી સારું એ જ રહેશે કે પૂરી વાતને શાંતિથી સમજીને સમસ્યાનું સાચું સમાધાન કાઢો અને તમારા આ સુંદર સંબંધને ફરીથી ઠીક કરો. તમે પણ એ વાત સારી રીતે જાણો છો કે તમારો પાર્ટનર આજે કોઈ બીજાની વાતોમાં કે ચઢામણીમાં આવીને તમારી સાથે કારણ વગર ઝઘડો કરી શકે છે, જેનાથી તમારા બંને વચ્ચે આખો દિવસ તણાવ બની રહેશે. તેથી ધીરજ બિલકુલ ન ગુમાવો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધો અને પ્રેમ માટે ખૂબ જ શાનદાર અને લકી રહેશે. આજે તમે બંને દરેક ડગલે એકબીજાને સહયોગ કરશો અને સાંજના સમયે સાથે ફરવાનો કે ડિનરનો એક શાનદાર પ્લાન બની શકે છે. દાંપત્ય જીવનમાં આજે તમને તમારા પાર્ટનરનું ખૂબ જ સાચું માર્ગદર્શન અને પ્રેમ મળશે. એવું પણ બની શકે છે કે તમારો પાર્ટનર પોતાની જૂની ભૂલો માટે આજે તમારી સામે દિલથી શર્મિંદો અનુભવે અને માફી માંગે. તેમને માફ કરીને તમારા સંબંધને સાચવી લો અને પાર્ટનર સાથે એકાંતમાં થોડો સારો સમય વિતાવો. ઘણા દિવસોથી ચાલી રહેલા તમારા બંને વચ્ચેના તમામ મતભેદ આજે એક પ્યારી મુલાકાત અને વાતચીત દરમિયાન હંમેશા માટે ખતમ થઈ જશે. કેટલીક નાની મોટી ગેરસમજોને કારણે જે પણ સમસ્યા આવી છે તે આજે પૂરી રીતે દૂર થઈ જશે. 9. ધનુ રાશિ સેકન્ડારિયસ ધનુ રાશિવાળા માટે આજનો દિવસ પ્રેમના મામલામાં મિશ્ર પરિણામ આપનારો રહેશે. દિવસની શરૂઆતમાં સંબંધોમાં થોડી ઘણી અણબનાવ કે નોકઝોક થઈ શકે છે, પરંતુ જલ્દી જ બધું જ ઠીક થઈ જશે અને પ્રેમ પાછો આવી જશે. આજે તમારા કોઈ ખૂબ જ જરૂરી કામમાં તમને પાર્ટનરની પૂરી મદદ મળશે અને સાથે ક્યાંક નાની યાત્રાના યોગ પણ બની રહ્યા છે. સિંગલ લોકો માટે આજે કોઈની સામે પોતાના દિલની વાત કહેવાનો ખૂબ જ સારો સમય છે. તમારો પાર્ટનર કેટલીક ખૂબ જ પર્સનલ અને ખાસ વાતો પણ આજે તમારી સાથે શેર કરી શકે છે, જેનાથી તમારો સંબંધ વધુ ઘેરો બનશે. તમારા લવ પાર્ટનર સાથે તમે કોઈ લાંબી અને યાદગાર યાત્રા પર જઈ શકો છો. આ યાત્રામાં તમારો સાથી તમારી સાથે ખૂબ ખુશ જણાશે. તમારા બંને વચ્ચેના તમામ જૂના મતભેદ આજે ખતમ થશે અને એક નવા અને મજબૂત સંબંધની શરૂઆત થશે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એકબીજાનો સાથ નિભાવવાનો છે. આજે તમે બંને મળીને તમારું કોઈ અધૂરું કામ પૂરું કરશો અને દરેક પગલે એકબીજાનો પૂરો સાથ આપશો. હા, વિચારોમાં તફાવત હોવાને કારણે થોડી દલીલ થઈ શકે છે, પરંતુ તમે તમારી સમજદારીથી જલ્દી જ સ્થિતિને સંભાળી લેશો. આજે તમે એકબીજાને કોઈ ખાસ ગિફ્ટ આપી શકો છો અને સાંજે ક્યાંક ફરવાનો પણ શાનદાર પ્લાન બની શકે છે. આજે હકીકતમાં પ્રેમનો ઇઝહાર કરવાનો ખૂબ જ શુભ દિવસ છે. તમારો પાર્ટનર ઘણા દિવસોથી પોતાના મનની કોઈ ખાસ વાત તમને કહેવા માંગે છે. તે આજે હિંમત કરીને કહી શકે છે કે તે તમને કેટલો અનહદ પ્રેમ કરે છે. જો તમે પ્રપોઝ કરો છો તો તમારો પાર્ટનર તમારા પ્રપોઝલને ખુશીથી એક્સેપ્ટ કરી શકે છે. જો તમે પરણેલા છો તો આજનો દિવસ ખૂબ જ સુકૂન ભર્યો રહેશે. તમે તમારા લવ પાર્ટનર સાથે ખૂબ જ યાદગાર સમય વિતાવશો. 11. કુંભ રાશિ એક્વેરિયસ કુંભ રાશિવાળાના દાંપત્ય જીવનમાં આજે ઘર પરિવારની અનેક જવાબદારીઓને કારણે સમયની ખાસ્સી અછત રહેશે. તમે ઈચ્છવા છતાં પણ રોમાન્સ માટે સમય નહીં કાઢી શકો. એવામાં તમારી વાણીમાં ખૂબ જ મધુરતા જાળવી રાખો, કારણ કે તમારી જરા સરખી તીખી વાતોનો આજે ખૂબ જ ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે અને વિવાદ થઈ શકે છે.
સમય ભલે ઓછો હોય પરંતુ પાર્ટનર માટે આજે કંઈક સ્પેશિયલ કરવાની કે કોઈ નાનકડી સરપ્રાઇઝ આપવાની કોશિશ જરૂર કરો. આજે તમારા માટે ઘણો મોટો દિવસ છે કારણ કે તમારો લવ પાર્ટનર આજે તમારો લાઈફ પાર્ટનર બની શકે છે. આ માટે પૂરો સમય અને ગ્રહોની ચાલ પૂરી રીતે અનુકૂળ છે. તમારા પરિવારના સભ્યો પણ તમારા આ મહત્વપૂર્ણ નિર્ણયમાં ખુશીથી સહભાગી બનશે. આ તમારા માટે બમણી ખુશીની વાત છે. પોતાના પાર્ટનર સાથે કેટલીક જરૂરી વાતોને લઈને પરસ્પર તાલમેલ ખૂબ સારો બનશે. તમારા બંને વચ્ચે જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી હતી તો આજે તેને તમે જડમૂળથી દૂર કરવામાં સફળ રહેશો. 12 મીન રાશિ પાઇસીસ. મીન રાશિના જે જાતકો સિંગલ છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ સારો અને શુભ છે. આજે તમારા કેટલાક નવા મિત્રો બની શકે છે જે ધીમે ધીમે તમારા દિલની ખૂબ જ નજીક આવી શકે છે. આજે મિત્રો કે કોઈ ખાસ વ્યક્તિ સાથે ફરવાનો પ્લાન બની શકે છે. બીજી બાજુ જો તમે રિલેશનશિપમાં છો તો તમારો પાર્ટનર આજે ઓફિસના કામના ભારે દબાણને કારણે થોડો ચીડિયો રહી શકે છે. તેથી તમારે તેમની સાથે ખૂબ જ ધૈર્ય અને શાંતિથી પેશ આવવું પડશે. આજે સાંજે તમે તમારા લવ પાર્ટનર સાથે ખૂબ જ સારો અને સુકૂનભર્યો સમય વિતાવશો. શાંત મનથી થયેલી વાતચીત દરમિયાન તમારા તમામ જૂના વિવાદો ખતમ થશે. તમારો પાર્ટનર આજે તમારી સાથે પૂરો ક્વોલિટી સમય વિતાવશે. મુલાકાત દરમિયાન માત્ર અને માત્ર પ્રેમને જ મહત્વ આપો કારણ કે જૂની વાતોને ઉખેડવાથી નવી સમસ્યા ઊભી થઈ શકે છે.